નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલાં નીટનું પેપર લીક થયું હતું. તો આપ સૌ જાણો છો કે શા માટે નીટનું પેપર લીક થયું હતું. તો નીટનું પેપર લીક થવાનું કારણ એક જ હતું કે ચંદાચોરી, એટલે કે ચંદાચોર જે હતા એમને રૂપિયાવાળા બનવું હતું. એટલા માટે એમના જે નિયતમાં ખામી હતી એટલા માટે નીટનું પેપર લીક થયું હતું. તો આ નિયતમાં ખામી શા માટે થઈ? તેનું કારણ એ હતું કે મૂલ્ય શિક્ષણનો અભાવ. કે જો પ્રાથમિક શાળામાં જો મૂલ્ય શિક્ષણ જો સદ્રઢ રીતે આપવામાં આવતું અને અનુભવલક્ષી જો શિક્ષણ આપવામાં આવતું હોત તો એ બાળક જ્યારે મોટો થઈને અધિકારી બનતો હોય છે કે કોઈ પણ જ્યારે સંસ્થાનું જે પદ શોભાવતો હોય છે ત્યારે એને આ સારું, આ ખરાબ, આ સત્ય એની જાણકારી હોય છે. અને કોઈ પણ દાખલા તરીકે આપણે આગમાં આપણે હાથ નાખીએ તો આપણને ખબર પડે છે કે આગમાં હાથ નાખવાથી આપણો હાથ દાઝી જશે, તો આપણે એમાં હાથ નાખતા નથી. એ રીતે પણ બાળક જ્યારે શિક્ષણ મેળવીને જ્યારે મોટું થતું હોય છે અને જો એને જે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જ જો એને એ અનુભવ થાય કે આ વસ્તુ મારાથી કરાય ને આ વસ્તુ મારાથી ના કરાય, એટલે આ સત્ય છે ને આ સત્ય છે, આ ભ્રષ્ટ છે ને આ ભ્રષ્ટ છે, આ પાપ છે ને આ પુણ્ય છે, આ રીતે જો બાળક જો પ્રાથમિક લેવલથી જો એ શીખી જાય તો મોટો થઈને ચોક્કસ રૂપે એનું અનુકરણ કરવાનું જ છે. પરંતુ જો બાળકને જો બાળપણમાં જો આ શિક્ષણ આપવામાં નહીં આવે તો મોટો થઈ અને ચોક્કસ રીતે એના સિદ્ધાંતો, ભારતના બંધારણનો અમલ નહીં કરે અને ચોક્કસ રીતે આવા અનેક પેપરો ફૂટતા રહેશે. પરંતુ જો પ્રાથમિક શાળામાં જો અનુભવલક્ષી શિક્ષણ આપવામાં આવશે તો ચોક્કસ રીતે સુધારો અવશ્ય આવશે. તો આ જે પેપર લીક થયેલું નીટની પેપર ને જેને પેપર લીકમાં જેને એ જે સહભાગી થયેલા હતા એ લોકો ચોક્કસ રીતે આપણે માની શકીએ કે એમનામાં મૂલ્ય શિક્ષણનો અભાવ હતો. અને આના કારણે જ એ એક દેશના ગદ્દાર કહી શકાય અને દેશદ્રોહી કહી શકાય. કારણ કે જે ભારતનું બંધારણ છે એમને એક રીતે અમલ કર્યો નથી અને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા. અને આ રીતે ચેડા કરવાના બાદ જ્યારે CJP એક અચાનક એક સોશિયલ મીડિયાની અંદર જે પાર્ટી ઊભી થઈને પાર્ટી ઊભીના અનેક ફોલોવર્સ થઈ ગયા મિલિયનમાં, અને એ લોકો એક આંદોલન છેડીને 26 દિવસ સતત આંદોલનના બાદ જ્યારે એમને જે માગણી હતી જે ભારતના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને એવું એક વિકરાળ સ્વરૂપ ઊભું થઈ. આના લીધે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું પણ આપ્યું. પણ મિત્ર, રાજીનામું આપવાની માત્ર સમસ્યાનો ઉકેલ નથી. આવા તો બીજા હજારો ધર્મેન્દ્ર પ્રધાન આવશે અને હજારો સમસ્યાઓ ઉત્પન્ન થશે. પરંતુ જો આનું જો ચોક્કસ રીતે આનું જે જડ છે સમસ્યાની, જ્યાં સુધી આપણે પહોંચ્યું નહીં ત્યાં સુધી આનું નિરાકરણ આવવાનું નથી. આની જે સમસ્યાનું જો નિરાકરણ લાવવું હોય તો ચોક્કસ રીતે ભારતની જે શિક્ષણ નીતિ છે એ શિક્ષણ નીતિમાં સુધારો લાવવો પડશે. એટલે કે જ્યારે બાળક જ્યારે શરૂઆતથી જ્યારે પ્રાથમિક શિક્ષણ મેળવતું હોય છે ત્યારથી જ એને મૂલ્ય શિક્ષણ આપવામાં આવે. એને આધ્યાત્મિક જ્ઞાનના મૂલ્યો, સામાજિક મૂલ્યો, આર્થિક મૂલ્યો અને નૈતિકતાના જે મૂલ્યો જે છે મૂલ્યોના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે, અનુભવલક્ષી શિક્ષણ આપવામાં આવે અને ત્યારે જ એને બુનિયાદી શિક્ષણ આપવામાં આવે ત્યારે જ એ બાળકનામાં ચોક્કસ પ્રકારના ગુણોનો વિકાસ થશે અને મોટો થઈને તે ઈમાનદાર બનશે, પ્રામાણિક બનશે અને આવું કોઈ પણ કાર્ય કરતાં પહેલાં 100 વાર વિચાર કરશે. અને આપણા જે લો છે, આપણા ઇન્ડિયન ગવર્મેન્ટ્સના લો, એમાં પણ ચોક્કસ પ્રકાર સુધારો લાવવા પડે. લોમાં પણ કહેવાય કે સચોટ રીતે એનું પાલન કરવું પડશે. જો કોઈ ગુનેગાર છે એને છાવરવાને બદલે એને ચોક્કસ પ્રકારની સજા આપવામાં આવશે. તો લોકો છે એ કાયદા વિરુદ્ધ કાર્ય કરતાં પહેલાં 100 વખત વિચાર કરશે ને ગભરાશે ને કાયદો હાથમાં લેશે નહીં. પણ જો કાયદો જો એ નબળો હશે, કાયદોનો અમલ કરવામાં નહીં આવે ભારત દેશની અંદર, તો વારંવાર આ જે પ્રશ્નો છે એ ઉપસ્થિત રહેશે અને આનું નિરાકરણ આવશે નહીં. તો સૌ પ્રથમ મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવામાં આવે અને કાયદા જે છે કાયદાને કડક બનાવવામાં આવે અને એનું અનુકરણ કરવામાં આવે તો ચોક્કસ રીતે ભારત દેશ એ વિકસિત થશે અને પ્રામાણિક બનશે અને લોકો પણ પ્રામાણિક બનશે અને આવી કોઈ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં.